સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શીખીશું વિકલિતના ઉપયોગો. તો સૌપ્રથમ તો આપણે એ પ્રશ્ન થશે કે વિકલિતનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે વિકલિતનો ઉપયોગ છે એ આપણે એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં, વિજ્ઞાન ક્ષેત્રે, સામાજિક વિજ્ઞાન ક્ષેત્રે બહોળા પ્રમાણમાં થાય છે. તદુપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આપણને એક પ્રશ્ન થશે, વિકલિતનો ઉપયોગ શા માટે? તો આપણે એ પહેલા શીખશું કે વિકલિતનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. તો વિકલિતનો ઉપયોગ શા માટે? તો સૌપ્રથમ તો રાશિમાં જે ફેરફાર થાય છે એના દરના માપન કરવા માટે વિકલિતનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે પ્રથમ ટોપિક શીખવાનું થશે રાશિમાં ફેરફાર ના દર માપક તરીકે વિકલિત ત્યારબાદ વિધેય વધે છે કે ઘટે છે તે નક્કી કરવા માટે આપણે વિકલિતનો ઉપયોગ કરીએ છીએ. તો સેકન્ડ ટોપિક, વિધેય વધે છે કે ઘટે છે તે નક્કી કરવા. ત્યારબાદ આપણે સ્પર્શક નું સમીકરણ, અભિલંબનું સમીકરણ, બે વક્રો વચ્ચેનો ખૂણો મેળવવા માટે આપણે વિકલિતનો ઉપયોગ કરીએ છીએ. સ્પર્શકનું સમીકરણ, અભિલંબનું સમીકરણ તથા બે વક્રો વચ્ચેનો ખૂણો મેળવવાનો. ત્યારબાદ વિધેયનું આસન મૂલ્ય મેળવવા માટે પણ વિકલિતનો ઉપયોગ કરવામાં આવે છે. વિધેયનું આસન મૂલ્ય મેળવવા. ત્યારબાદ વિધેયનું મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવા માટે વિકલિતનો ઉપયોગ કરવામાં આવે છે. વિધેયનું મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવા વિકલિતનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કે સૌપ્રથમ રાશિમાં જે ફેરફાર થતો હોય એના દર માપક તરીકે વિકલિત, ત્યારબાદ વિધેય વધતું હોય કે ઘટતું હોય તે નક્કી કરવા માટે, ત્યારબાદ સ્પર્શકનું સમીકરણ, અભિલંબનું સમીકરણ તથા બે વક્રો વચ્ચેનો ખૂણો મેળવવા માટે, અને
ઉપયોગ કરવામાં આવે છે. ચાલો મિત્રો, હવે આપણે શીખીશું રાશિમાં ફેરફારના દર માપક તરીકે વિકલિત. તો સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ dy શું સૂચવે તો કે y નો બદલવાનો દર, dx શું સૂચવે તો કે x નો બદલવાનો દર. તો dy dx શું સૂચવે તો કે x ને સાપેક્ષ y નો બદલવાનો દર. ખ્યાલ આવી ગયો બધાને? dy શું સૂચવે y નો બદલવાનો દર, dx શું સૂચવે x નો બદલવાનો દર. તો dy dx શું સૂચવે તો કે x ને સાપેક્ષ y નો બદલવાનો દર. ઓકે ફ્રેન્ડ્સ, તો કે dy dx એ ચલ y નો ચલ x ને સાપેક્ષ બદલવાનો દર સૂચવે છે. આપણે અગાઉ શીખી ગયા અંતર s નું સમય t ને સાપેક્ષ થતા ફેરફારનો દર ds/dt એ શું સૂચવે? વેગ દર્શાવે. તમારે ફિઝિક્સમાં પણ આવી ગયું છે કે ds/dt v. અંતર s માં સમય t ને સાપેક્ષ થતા ફેરફારનો દર, જો અંતર s માં સમય t ને સાપેક્ષ થતો ફેરફાર છે એટલે કે ds ના છેદમાં t ને સાપેક્ષ એટલે કે ફેરફાર dt, એટલે કે ફેરફારનો દર ds/dt એ વેગ દર્શાવે છે. આવી જ રીતે વેગ v નો સમય t ને સાપેક્ષ થતા ફેરફારનો દર dv/dt થશે. તો dv/dt એ પ્રવેગ દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? રાશિમાં જે ફેરફાર થાય છે એનો દર માપક તરીકે વિકલિત કઈ રીતના લઈએ છીએ તો આ એની પ્રોસેસ છે. હવે જો dy/dx માં આપણે જોશું dy/dx માં જો y વધે તેમ x વધે એટલે કે y અને x બંનેની કિંમત વધતી જાય તો dy/dx હંમેશા ધન મળે. જો y વધે તેમ x વધે તો dy/dx ધન મળે. અને જો y વધે જો y ઘટે તેમ x વધે તો dy/dx ઋણ મળે. એટલે કે y ની કિંમત ઘટતી જાય અને x ની કિંમત વધતી જશે તો dy/dx કેવું મળશે? ઋણ મળશે. અને y વધે તેમ x પણ વધતો જાય તો dy/dx હંમેશા ધન મળશે. ચાલો મિત્રો, હવે આપણે જોશું વિકલિતના
ચેપ્ટરમાં કેટલા ઉપયોગી પરિણામો. તો સૌપ્રથમ આપણે જોશું વર્તુળ. તો સૌપ્રથમ આપણે વર્તુળની રચના કરીએ. ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે. તો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા તે પ્રમાણે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનું પરિઘ શું થશે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ a pi r સ્ક્વેર. વર્તુળનું પરિઘ શું થાય? વર્તુળનું પરિઘ એટલે ઉપરની જે સપાટી છે એનું ક્ષેત્રફળ. તો એ ક્યાં સૂત્ર દ્વારા મળે? વર્તુળનું પરિઘ s 2 pi r. આ વર્તુળનો શું થશે? પરિઘ. ત્યારબાદ આપણે જોશું ચોરસ. તો ચોરસની રચના કરશું. ચોરસની ચારે બાજુઓ હંમેશા કેવી હશે? સમાન હોય. તો ચોરસની આપણે બાજુ લેશું x. તો ચોરસનું ક્ષેત્રફળ કયા સૂત્ર દ્વારા મળશે? તો કે ચોરસનું ક્ષેત્રફળ a x², બાજુનો સ્ક્વેર. ચોરસની પરિમિતિ s શું થશે? ચોરસને ચાર બાજુઓ હોય. ચોરસની પરિમિતિ s 4x. પરિમિતિમાં શું હોય? તો કે ચોરસ છે એની ચારે બાજુઓનો આપણે શું કરીએ? સરવાળો. ઓકે. ચાલો મિત્રો, હવે આપણે શીખીશું લંબચોરસ. તો કે લંબચોરસ આપણે અગાઉ પણ શીખી ગયા છે. લંબચોરસની રચના કરીશું. ધારો કે લંબચોરસની લંબાઈ x છે, પહોળાઈ y છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસની પરિમિતિ શું થશે તે આપણે શીખીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ a શું આવશે? તો કે આપણે અગાઉ શીખી ગયા છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે a xy. લંબચોરસની પરિમિતિ s શું થશે? લંબચોરસની પરિમિતિ એટલે કે ચારે બાજુઓનો સરવાળો. લંબચોરસમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. તો સરવાળો કેટલો થશે ચારે બાજુઓનો? 2x y. તો આ આપણે જોયું લંબચોરસ. આ બે સૂત્ર આ ચેપ્ટરમાં ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોશું શંકુ. શંકુની સૌપ્રથમ તો આપણે રચના કરીશું. તો શંકુની ત્રિજ્યા કહેશું r. આની ત્રાસી ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈ એને શું કહેવાય? l. અને આની લંબ ઊંચાઈને આપણે શું કહીએ? h કહીએ. તો આ જે શંકુ છે એ શંકુનું ઘનફળ કયા સૂત્ર દ્વારા મળે? v 1/3 પાઈ r² h. શંકુનું ઘનફળ એટલે કે એનું કદ કેવું છે તો એ આપણે આ સૂત્ર દ્વારા મેળવી શકાય. 1/3 પાઈ r² h. હવે જોશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો a વક્ર સપાટી એટલે આ શંકુ મૂકેલો છે આપણે, તો જે આ સપાટી છે ગોળાકાર એનું આપણે મેળવવાનું છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે? પાઈ r l. આ સપાટીનું ક્ષેત્રફળ હશે
પાઈ આર એલ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, જો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ જોઈએ એટલે કે ઉપરની વક્ર અને નીચેની ગોળાકાર સપાટી, તો ઈ ક્ષેત્રફળ કઈ રીતના મળશે એ આપણે શીખીશું. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ A આવશે તો કે ઉપરની વક્ર હતી એનું શું થાય પાઈ આર એલ, અને નીચેની કઈ છે ગોળાકાર, ગોળાકાર એટલે વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળ શું હોય પાઈ આર સ્ક્વેર. તો આમાં એડ કરશું પાઈ આર એલ માં, એટલે A પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. એટલે શંકુની કુલ સપાટીનું આપણને ક્ષેત્રફળ મળશે. ચાલો મિત્રો હવે આપણે નળાકાર વિશે જાણીએ. નળાકાર, તો સૌપ્રથમ આપણે નળાકારની રચના કરીશું. તો કે નળાકારની ત્રિજ્યા આપણે લેશું r. r હોય તો આપણો નળાકારની ત્રિજ્યા થશે r, અને એની લંબ ઊંચાઈને લેશું આપણે h. તો નળાકાર, તો નળાકારનું ઘનફળ જોતું હોય તો નળાકારનું ઘનફળ આપણને કયા સૂત્ર દ્વારા મળશે પાઈ r સ્ક્વેર h. નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર એટલે બહારની આ જે ગોળાકાર સપાટી છે વક્ર, આપણે ઈ આટલું ક્ષેત્રફળ જોતું હોય ઉપરની સપાટીનું, તો ઈ આપણને મળશે 2 પાઈ r h, આના જેટલું થશે. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ જોતું હોય તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, તો કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે જે આ જે વક્ર સપાટી હતી તે, અને એમાં એડ કરશું નીચેનું વર્તુળ અને ઉપરનું વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય તમને ખ્યાલ જ છે શું થશે પાઈ આર સ્ક્વેર. તો એ બે વખત એડ કરવા પડે એટલે શું થાય એમાં 2 પાઈ આર સ્ક્વેર. એટલે કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળશે તો કે આ જે વક્રનું તો આવું ઈ જ રહેશે, એટલે કે આપણે ઉપર લખેલું છે 2 પાઈ આર h પ્લસ કેટલું એડ કરશું નીચેનું અને ઉપરનું, એમ બે વર્તુળનું એડ કરશું એટલે પ્લસ શું આવશે 2 પાઈ આર સ્ક્વેર. તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું હોય 2 પાઈ r h પ્લસ 2 પાઈ r સ્ક્વેર. ત્યારબાદ આપણે જોશું સમઘન. તો સમઘનમાં આપણે શીખીએ સમઘન. સમઘનનું ઘનફળ જોતું હોય, સમઘનમાં બધી બાજુઓ સરખી હશે, આપણે એક બાજુ લઈ x. તો સમઘનનું ઘનફળ કયા સૂત્ર દ્વારા મળશે તો કે સમઘનનું ઘનફળ આપણે જોતું હોય તો x3 આ સૂત્ર દ્વારા મળશે. સમઘનની બાજુની લંબાઈ l લીધી હોય તો l3 તમે ધારો કે ચલ લઈ શકાય. સમઘનનું ઘનફળ, સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ, સમઘનની કુલ સપાટી કેટલી હોય એમાં તો કે સમઘનમાં આપણે શીખી ગયા 6 ચોરસ હોય. કેટલા હશે 6. તો એ સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થાય તો કે ચોરસનું તો આપણને ખ્યાલ જ છે કેટલું હોય ક્ષેત્રફળ h², પણ એવા કેટલા હોય 6 હોય. તો સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થાય
6x². ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો મિત્રો, હવે આપણે શીખીશું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણની રચના કરીશું. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓ હંમેશા સમાન હોય. તો સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ આ સૂત્ર દ્વારા મળશે √3/4 ઇન્ટુ બાજુનો સ્ક્વેર. બાજુનું માપ જે આપેલું હોય એનો શું કરશું? સ્ક્વેર કરશું. એટલે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. ત્યારબાદ આપણે જોશું ગોલક. તો ગોલકનું ઘનફળ છે એ આપણને કયા સૂત્ર દ્વારા મળશે? તો કે 4/3 પાઈ r ઘન. ગોલક મીન્સ ગોળો. તો ગોલકનું ઘનફળ આપણને આ સૂત્ર દ્વારા મળશે 4/3 પાઈ r ઘન. ત્યારબાદ ગોલકનું પૃષ્ઠફળ એટલે એની સપાટીનું ક્ષેત્રફળ. ગોળકનું પૃષ્ઠફળ આપણને 4πr² સૂત્ર દ્વારા મળશે. તો આ જોયા આપણે આ ચેપ્ટરમાં કેટલાક ઉપયોગી પરિણામો. ચાલો મિત્રો, હવે આપણે શીખીશું સ્વાધ્યાય 6.1 ના એક્ઝામ્પલ. તો સૌપ્રથમ એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે બે આપ્યા છે, જ્યારે એમાં a r બરાબર 3 સેન્ટીમીટર તથા b r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર મેળવવાનો છે. જો વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર શું છે તે આપણે મેળવવાનું છે. પણ ત્રિજ્યા અહીંયા બે આપેલી છે. એક r બરાબર 3 સેન્ટીમીટર છે અને r બરાબર 4 સેન્ટીમીટર છે. બંને માટે અલગ અલગથી આપણે મેળવવાનું કીધું છે. તો સૌપ્રથમ આપણે એ જોશું r બરાબર 3 સેન્ટીમીટર આપેલ હોય ત્યારે. તો કે સૌપ્રથમ તો વર્તુળનું ક્ષેત્રફળ છે એ કયા સૂત્ર દ્વારા મળશે? વર્તુળનું ક્ષેત્રફળ a πr² સૂત્ર દ્વારા મળશે. હવે તો હું કીધું છે વર્તુળનું ક્ષેત્રફળ તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતો ફેરફાર. એટલે કે આ એનું ડેરિવેટિવ છે એ આપણે કોની સાપેક્ષ કરશું? તો કે r ની સાપેક્ષ કરવું પડશે. કે અહીંયા r ને સાપેક્ષ રકમમાં આપેલ હોવાથી તો આનું r ને સાપેક્ષ ડેરિવેટિવ dA/dr શું થાય? તો કે ડેરિવેટિવ કરશું ત્યારે પાઈ તો અચળ છે, r² નું વિકલન શું થાય? તો કે 2r. તો આ આપણે ડેરિવેટિવ dA/dr મળેલું છે 2πr. પણ ક્યાં મળ્યું છે? પહેલા તો કે r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે r બરાબર 3 સેન્ટીમીટર લેતા dA/dr r = 3. તો આમાં આપણે r ની જગ્યાએ 3 મૂકશું તો 2π * 3 એટલે કે આવશે 6π. એકમ લખવો પડે. ક્ષેત્રફળનો સેન્ટીમીટર સ્ક્વેર અને ત્રિજ્યાનો શું હોય? સેમી. એટલે કે 6π સેન્ટીમીટર સ્ક્વેર પર સેમી. આમ
r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળનું ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર 6 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેમી છે. ત્યારબાદ આપણે સેકન્ડ જોઈએ એમાં બી. હવે r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે કેટલો મળશે ફેરફારનો દર? તો આપણે લખશું r 4 સેન્ટીમીટર. તો આપણે અહીંયા મેળવેલું છે કે dA બાય dr. એમાં આપણે r બરાબર 3 મૂકેલો હતો. હવે કેટલા મૂકી દેશું? r બરાબર 4 સેન્ટીમીટર. તો dA upon dr is equal to શું આપેલું હતું? 2 pi r. તો અહીંયા આપણે શું મૂકશું? dA upon dr r is equal to 4. આમાં r ની કિંમત 4 લેશું તો 2 pi into 4 એટલે કે આવશે 8 pi. આમ r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર શું મળશે? 8 પાઈ એકમ શું? સેમીનો સ્ક્વેર પર સેમી છે. ખ્યાલ આવી ગયો મિત્રો? સમજાઈ ગયું બધાને? તો આ આપણે હતો પ્રથમ એક્ઝામ્પલ. ચાલો મિત્રો હવે આપણે જોઈએ એક સમઘનનું કદ છે એ 8 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ ના દરથી વધે છે. ખ્યાલ આવ્યો? એક સમઘનનું કદ એટલે કે એનું ઘનફળ 8 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ ના દરથી વધે છે. પ્રતિ સેકન્ડે 8 સેન્ટીમીટર ક્યુબ જેટલું વધતું જાય છે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 12 સેન્ટીમીટર હોય એટલે કે સમઘનની આ જે વધતું જાય છે એમાં સમઘનના ધારની લંબાઈ 12 સેન્ટીમીટર પહોંચે ત્યારે તેનું પૃષ્ઠફળ છે કેટલી ઝડપથી વધે છે તે મેળવવાનું છે. ખ્યાલ આવી ગયો? આપણે ધારો કે સમઘનની બાજુની લંબાઈ x છે. તમે તમારી ઈચ્છા અનુસાર ધારી શકો કોઈ પણ ચલ. આપણે ધારો કે સમઘનની બાજુની લંબાઈ x છે તો તમને સમઘનની બાજુની લંબાઈ આપેલી છે 12 સેન્ટીમીટર. તેથી x કેટલું આપેલું છે? 12 સેમી. અને સમઘનનું કદમાં જે વધારો થાય છે ઈ આપેલો છે. કેટલો આપેલો છે? 8 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. એટલે કે શું આપેલું છે? સમઘનનું કદ એટલે આપણે v કીધું ઘનફળ. તો એ શું આપ્યું છે? જો એકમ જોઈને ખબર પડે કે કયો ફેરફાર લેવાય. તો જો આ સેમી ક્યુબ એટલે કે v નો એકમ છે અને પ્રતિ સેકન્ડનો સમય એટલે કે t. તો આ શું આપેલું છે? સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. તો કે dv/dt સમયને સાપેક્ષ પદમાં થતો ફેરફાર એટલે કે dv/dt. તો એ કેટલો આપેલો છે? dv/dt 8 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. તો આ બે વસ્તુ આપણને આપેલી હતી અને આપણે મેળવવાનું છે સમઘનનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે. તો આપણે સમઘનનું ઘનફળ ક્યાં સૂત્ર દ્વારા મળે? v = x3. આપણે હમણાં શીખી ગયા v =
x3 તો આનું મારે વિકલન કરીશ તો કોની સાપેક્ષ કરીશ મારે t ની સાપેક્ષ કરવું પડે શું કામ t ની સાપેક્ષ તો કે આપણે અહીં dv/dt આપેલું છે t ની સાપેક્ષ નું વિકલન આપેલું છે માટે આપણે આનું વિકલન કોની સાપેક્ષ કરશું t ની સાપેક્ષ કરીએ તો dv/dt is equal to આનું વિકલન શું થાય આપણે શીખી ગયા 3x2 પણ પાછું x નું આપણે t ની સાપેક્ષ શું થાય તો x નું x ની સાપેક્ષ 1 થાય પણ અહીંયા x નું ડેરિવેટિવ છે એ કોની સાપેક્ષ છે t ની સાપેક્ષ તો શું થશે dx/dt ખ્યાલ આવ્યો મિત્રો હવે આપણે બધી જ કિંમત આમાં મૂકશું તો શું મળે એ આપણે ચકાસીએ તો dv/dt કેટલું આપેલું હતું 8 is equal to 3x2 એટલે કે કેટલો આવશે 12 નો સ્ક્વેર ઇન્ટુ dx/dt તો dx/dt ને કરતા કરશું dx/dt is equal to 8 ના છેદમાં શું આવશે 3 ગુણ્યા 12 નો સ્ક્વેર એટલે કે 12 ગુણ્યા 12 છેદ 4 2 4 3 પાછો છેદ 2 6 તો આપણે કેટલા મળેલા છે 1 ના છેદમાં 3 ગુણ્યા 6 ગુણ્યા 3 તેથી dx/dt કેટલા આવશે 1 ના છેદમાં 54 એકમ શું તો x એટલે બાજુ હતી t એટલે સમય હતો તો અહીં એકમ લખાય બાજુનો એકમ સેમી પર t નો એકમ શું હતો સેકન્ડ એટલે કે સેમી પર સેકન્ડ આ dx/dt આપણને મળેલું છે ખાસ ધ્યાન રાખજો આપણને આ મળ્યું નથી આ આપણો ફાઇનલ આન્સર નથી આ તો dx/dt એટલે કે ત્યાં સમઘન છે એની બાજુમાં જે વધારો થાય છે પ્રતિ સેકન્ડ એ આપણે મેળવેલું છે આપણને શું માંગેલું છે કે તેનું પૃષ્ઠફળ છે કેટલી ઝડપથી વધે છે એ વસ્તુ માંગેલી છે તો આપણે એ મેળવવાનું છે તો પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે સમઘનનું પૃષ્ઠફળ છે એ કયા સૂત્ર દ્વારા મેળવી શકાય સમઘનનું પૃષ્ઠફળ કયા સૂત્ર દ્વારા મેળવી શકાય તો કે સમઘનનું પૃષ્ઠફળ છે આપણે હમણાં અગાઉ શીખી ગયા છીએ કયા સૂત્ર દ્વારા મળશે 6x2 હવે આપણે લખીએ સમઘનનું પૃષ્ઠફળ s is equal to 6x2 તો આનો આપણે કોની સાપેક્ષ વિકલન કરવું પડશે મારે t ની સાપેક્ષ કરવું પડશે શું કામ તો કે dx/dt મેળવેલું છે અને એમાં x નું t ની સાપેક્ષ વિકલન આપણને મળેલું હતું એટલા માટે તો આપણે શું કરશું t ની સાપેક્ષ આનું વિકલન કરો તો ds/dt is equal to 6 તો અચળ છે x2 નું વિકલન શું થાય 2x પણ હજી સમજો પાછું x નું t ની સાપેક્ષ dx/dt તો આ કેટલા મળશે આપણને 12x dx/dt તો આયા આપણે આ કિંમત મૂકશું 12 x ની કેટલી હતી x ની પણ 12 છે ગુણ્યા હવે dx/dt ની કેટલી આવેલી છે 1 ના છેદમાં 54 તો અહીંયા આપણે છેદ ઉડાડીએ 6 2 અને 6 9 પાછો છેદ ઉડશે 3 4 અને 3 3 એટલે કે કેટલું આવેલું છે ફાઇનલ આન્સર 8 ના છેદમાં 3 એકમ શું આવશે s પૃષ્ઠફળ છે પૃષ્ઠફળનો એકમ શું હોય સેમીનો સ્ક્વેર એટલે કે 8 ના છેદમાં 3 સેમીનો સ્ક્વેર પર સેકન્ડ એટલે કે સેમી
એકમ લખો, ખાસ જરૂર છે મિત્રો, ખાસ ધ્યાનમાં લેવું. તો આમ સમઘનના પૃષ્ઠફળમાં થતા ફેરફાર નો દર 8/3 સેમીનો સ્ક્વેર પર સેમી છે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ. એક વર્તુળની ત્રિજ્યા એક ધારે 3 સેમી પર સેકન્ડ ના દરથી વધે છે. જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર મેળવો. કેનો દર મેળવવાનો કીધો છે? વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર. હવે વર્તુળની ત્રિજ્યા કેટલાના દરથી વધે છે? 3 સેમી પર સેકન્ડ. પણ જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપેલી ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર કેટલો થાય? તો સૌપ્રથમ શું આપેલું છે? વર્તુળની ત્રિજ્યા વધવાનો દર શું આપેલું છે? dr/dt. જો દર છે પર સેકન્ડ ઉપર છે, એટલે કે dr/dt 3 સેમી પર સેકન્ડ તથા વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે? 10. તો તથા r = 10 સેમી. અમાયકો શું? વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર કેટલો થાય? તો એના માટે સૌપ્રથમ શું ખ્યાલ હોવો જોઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે વર્તુળનું ક્ષેત્રફળ A = πr². હવે આનો આપણે વિકલન કોની સાપેક્ષ કરશું? તો કે એકમ શું આપેલો હતો? dr/dt = 3 સેમી પર સેકન્ડ. તો કે એનું આપણે વિકલન t ને સાપેક્ષ કરશું. તો df/dt = પાઈ તો અચળ છે, પાઈ r² નું વિકલન શું થાય? 2r ઇન્ટુ પાછું r નું t ને સાપેક્ષ લેવું પડશે, એટલે કે dr/dt. હવે આપણી પાસે બધી જ કિંમત અહીં રકમમાં આપેલી હોવાથી આમાં મૂકશું. તો 2πr r કેટલો હતો? 10 સેન્ટીમીટર અને dr/dt પણ કેટલું છે? 3 સેમી પર સેકન્ડ, એટલે કે કેટલા આવશે? 60π. એકમ શું બનશે? ક્ષેત્રફળનો સેમી સ્ક્વેર, સમયનો સેમી, સમયનો સેકન્ડ, એટલે કે 60π સેમી સ્ક્વેર પર સેકન્ડ. આમ વર્તુળના ક્ષેત્રફળનો વધવાનો દર કેટલો મળ્યો આપણને? 60π સેમી સ્ક્વેર પર સેકન્ડ છે. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો મિત્રો, હવે આપણે શીખીએ અંદર એક્ઝામ્પલ. એક સમઘનની ધાર છે એ 3 સેમી પર સેકન્ડ ના દરથી વધે છે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેમી હોય ત્યારે તે સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે? જો આપેલું શું છે? પહેલા
સમઘનની ધારની લંબાઈ જેટલાના દરથી વધે છે તે દર આપેલો છે. સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે. સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે છે તે મેળવવાનું કીધું. તો હવે આપણે ધારો કે સમઘન છે, સમઘનની ધાર એટલે કે બાજુ. ધારો કે સમઘનની ધારની લંબાઈ x છે. તો જો અહીંયા શું આપેલું છે, સમઘનની ધારની લંબાઈને આપણે x કહી દીધું, તો 3 સેમી પર સેકન્ડ એટલે શું થયું? x ના દરમાં વધારો થાય છે તો કોની સાપેક્ષ? પર સેકન્ડ એટલે કે સમયની સાપેક્ષ. તો અહીંયા શું આવશે? dx/dt = 3 સેમી પર સેકન્ડ. અને સમઘનની ધારની લંબાઈ આપી છે એટલે કે x ની કિંમત આપેલી છે. x ની કિંમત કેટલી છે? 10 સેમી. તો સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે છે તે મેળવવાનું કીધું છે. તો સમઘન છે, સમઘનનું ઘનફળ કયા સૂત્ર દ્વારા મળે? સમઘનનું ઘનફળ v = x3. હવે આ v નું કોની સાપેક્ષે વિકલન કરવામાં આવશે? તો કે એકમનો dx/dt ની કિંમત આપેલી છે. તો આનો v નું આપણે t ને સાપેક્ષ વિકલન કરશું. તો શું આવે? v = x3. તો dv/dt = શું આવે? સૌપ્રથમ x3 નું વિકલન 3x². ત્યારબાદ પાછું કોણ કરશું? x નું. તો શું આવે? dx/dt. સાંકળનો નિયમ આપણે અગાઉ શીખી ગયા છીએ. તો હવે આપણે કિંમત મૂકશું 3. x² એટલે x ની કિંમત કેટલી આપેલી છે? 10. તો 10 નો સ્ક્વેર ઇન્ટુ dx/dt કેટલું આપેલું છે? 3. તો કેટલા આવશે? 3 * 3 એટલે 9. 10 નો સ્ક્વેર એટલે 100. એટલે કે 900 એકમ શું આવે? ઘનફળનો શું હોય? સેમીનો ક્યુબ પર સમયને સાપેક્ષ એટલે કે સેકન્ડ. તો આપણે શું આવ્યું? તો સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે. આમ સમઘનનું ઘનફળમાં થતા વધારાનો દર કેટલો આવશે? 900 સેમી ક્યુબ પર સેકન્ડ છે. ખ્યાલ આવી ગયો મિત્રો?